હાથ નથી હું લાંબો કરતો સૂરજ પાસે, પોતીકું અજવાળું મારી સાથે રાખું. મરતાને ક્યારેય નથી મેં મર કીધું, તો યાર તારું ભાવિ કેમ અમંગળ ભાખું. આપણું મન આપણને સંકેત અને ઈશારા આપે છે. મન હંમેશા આપણાથી એક કદમ આગળ હોય. ક્યાંય જવાનું હોય ત્યારે આપણી પહેલાં આપણું મન ત્યાં પહોંચી જાય. મન ક્યારેય મૂંઝાય છે અને ક્યારેક મૂરઝાઈ પણ જાય. મન ઘણી વખત આપણને રોકે કે કંઈ કરવું હોય ત્યારે મન ના પાડે છે. રહેવા દે, આ તને નથી શોભતું, આ તારા લાયક નથી, આવું કરીને તને શું મળી જવાનું. મને જે કહે એની સામે જ આપણે દલીલો કરતા હોય. મન માને નહીં અને જીવ ચાલે નહીં એવું નહીં કરવું. આપણું મન માત્ર આપણી જ વાત કરે એવું જરૂરી નથી. ઘણી વખત આપણા વ્યક્તિ વિશે પણ મન સંકેત આપતું હોય. એક પતિ પત્ની હતા. પતિ બહારગામ જવાનો હતો. ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી. તેની પત્નીએ કહ્યું કે આજે જવાનું કેન્સલ કરાવી દે ને, મારો જીવ મૂંઝાય છે, મારું મન ના પાડે છે, તું ન જા એવું હું ઈચ્છું છું. પતિએ કહ્યું મારે તો જવું પડે એમ છે. પત્નીની વાત અવગણીને પતિ બહાર જવા નીકળી ગયો. શોફર ડ્રાઇવિંગ કારમાં એરપોર્ટ જતો હતો અને કારમાં પંચર પડ્યું. પંચર રિપેરિંગનું સ્થળ દૂર હતું. એરપોર્ટ જવાની બીજી કોઈ વ્યવસ્થા નહોતી થઈ શકે એમ. અને થયું એવું કે ફ્લાઇટ પણ મિસ થઈ ગઈ. પતિને એવો વિચાર આવી ગયો કે પત્નીએ રોક્યો એમાં જ આ બંધ થયું. કોઈ પણ રીતે હું પાછો ઘરે પહોંચ્યો. થોડા જ સમયમાં એવા ખબર આવ્યા કે જે ફ્લાઇટ તેણે મિસ કરી હતી એ ક્રેશ થઈ ગઈ અને તમામ મુસાફરના મોત થયા. પત્નીએ કહ્યું મારું મન તો ના પાડતું હતું, પણ પંચર પાડીને કુદરતે પણ એમાં સૂર પુરાવ્યો. કેટલીક ઘટનાઓ આપણને અંધશ્રદ્ધા કે નબળી માનસિકતા લાગતી હોય, પણ એવું ઘણી વખત થતું હોય જ્યારે આપણે શું સાચું અને શું ખોટું એ નક્કી જ ન કરી શકીએ. ઘણી વખત કોઈ કામ કરતી વખતે આપણને પહેલેથી જ એવું થતું હોય કે આ નથી થવાનું, એ ખરેખર થાય જ નહીં. આપણે ખરા દિલથી પ્રયત્ન કર્યા હોય ને તો પણ ન થાય. કોઈના મન વિશે એવું કહેવામાં આવે કે બીજાના મનને કળવું અઘરું છે. ક્યારેક તો એવું પણ લાગે કે આપણા મનને પણ આપણે ક્યાં પૂરેપૂરું કળી શકતા હોય. આપણું મન પણ ઘણી વખત આપણા કંટ્રોલમાં ના હોય. ક્યારેક કોઈક ભ્રમ થાય તો ક્યારેક કોઈ અણસાર આવી જાય. ક્યારેક સચેત થઈ જઈએ તો ક્યારેક ભયભીત થઈ જઈએ. સંબંધમાં પણ મન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એવા અનુભવો તો આપણને બધાને થયા જ હોય કે અમુક સમયે કોઈને મળીએ ત્યારે આપણું મન જ તેની નજીક જવાની કે સંબંધો વિકસાવવાની ના પાડે. આપણે કહીએ છીએ કે ખબર નહીં કેમ પણ આજે જે વાઇબ્સ આવવા જોઈએ તે આવ્યા નહીં. કેટલાક કિસ્સામાં નેગેટિવ વાઇબ્સ આવતા હોય. આપણે કોઈને મળીએ એ પછી જલ્દીથી દૂર થઈ જવાનું મન થઈ આવે. કેટલાક સ્થળે ગયા પછી એવું થાય કે અહીંથી ચાલ્યા જાય. આવું થાય ત્યારે એને મનના સંકેત ન ગણી શકાય. સંબંધોમાં જ્યારે સુકારો આવે ત્યારે મન આપણને રોકતું હોય. એક સાવ સાચી ઘટના છે. એક ભાઈને એક નજીકના સગાનું ઇન્વિટેશન આવ્યું. તેની પત્નીએ પૂછ્યું કે તું જવાનો છે? પતિએ કહ્યું કે હા જવાનું તો છે પણ યાર મન નથી માનતું. પત્નીએ કીધું મન ન માનતું હોય ને તો ન જા. તું જાઈશ તો પણ તને મજા નહીં આવે. તારા મને પહેલેથી જ તને દૂર કરી દીધો છે. મન બહુ ચંચળ છે. મનને પણ ઘણી વખત તર્ક અને બુદ્ધિના ચકડોળે ચડાવવું પડે. મન તો ક્યારેક મસ્તીએ પણ ચડ્યું હોય. મન થાય એ બધું ન કરાય. મન અને મગજ વચ્ચે બેલેન્સ તો રાખવું પડે. મન કહે એને મગજથી કસવું પડે અને મગજ કહે તો થોડુંક મનથી વિચારવું પણ પડે. ક્યારેક બંને વચ્ચે સંઘર્ષ થાય. મન કંઈક કહેતું હોય અને મગજ જુદું જ કંઈક બોલતું હોય. ઈચ્છા થતી હોય છે પણ મગજ ના પાડે છે. મગજ કહે છે કે રહેવા દે, જોખમ લેવા જેવું નથી. વિચારવાની જરૂર ત્યારે જ પડે જ્યારે અસમંજસની સ્થિતિ પેદા થાય. મન ક્યારેક ભારે થઈ જાય છે. આપણે જાતના વિચારો કરીને મનને મૂંઝવી નાખીએ. વધુ પડતા વિચારો કરવાનો પણ ઘણી વખત કોઈ અર્થ ન હોય. એક છોકરીની વાત છે. એક પ્રસંગમાં તેને એક સગા સાથે માથાકૂટ થઈ. બોલાચાલી એ હદે થઈ કે બધાને એવું લાગ્યું કે હવે આ બંને કોઈ દિવસ નહીં બોલે. થોડો સમય થયો અને જે સગા સાથે માથાકૂટ થઈ હતી એને ત્યાં એક પ્રસંગ આવ્યો. છોકરીએ તેનું નિમંત્રણ મળ્યું. છોકરીની માતાએ તેને પૂછ્યું તું જવાની છે? છોકરીએ કહ્યું ઓફકોર્સ જઈશ. એની સાથે ઝઘડો થયો હતો પણ એ વાત તો ત્યારે ખતમ થઈ ગઈ હતી. ઝઘડવાનું હતું ત્યારે ઝઘડી લીધું, વાત પૂરી થઈ ગઈ. એને યાદ રાખીને શું ફાયદો? આપણે મનને શા માટે જળ બનાવી દેવું જોઈએ? મનને પણ વાળી લેવાનું હોય. મનને પ્રેમથી મનાવો તો મન માની પણ જાય. ઘણી વખત આપણે પોતે જ મનને છેતરતા હોઈએ છીએ. મનને મૂર્ખ બનાવવાની કોશિશ કરતા હોઈએ.
આપણો ઈગો અને આપણો સ્વાર્થ ઘણીવાર આપણા મન પર હાવી થઈ જાય. મન મૂંઝાય એ જુદી વાત, પણ હાથે કરીને મનને મૂંઝવી નાખવું એ તો વળી સાવે જુદી વાત. મન પર અતિક્રમણ કરવાનું ટાળવું જોઈએ. મન હળવું તો જ રહેશે જો આપણે કંઈક બને છે એને હળવાશથી લઈએ. જિંદગીમાં સારું અને નરસું તો ચાલતું જ રહેવાનું. બધું જો આપણે મન ઉપર લાવીને રહેશું તો મન ભારે જ રહેવાનું. ઘણા લોકોના ચહેરા જ ચાડી ખાઈ જતા હોય કે આનું મન ઠેકાણે નથી. દરેક માણસે સમયે સમયે ચેક પણ કરતા રહેવું જોઈએ કે મારું મન તો જીવતું છે ને. મન મરી જાય તો પછી જિંદગી જીવવાની મજા ન આવે. કેટલાક સંબંધો એવા થઈ જાય કે જીવાતા પણ નથી હોતા અને જીરવાતા પણ ન હોય. એવા સંબંધો નિભાવવા ખાતર નિભાવાતા હોય છે. ધરાર નિભાવાતા સંબંધોનો ભાર ન કહેવાય કે ન સહેવાય એવો હોય છે.